ઉપલા દાતાર બ્રહ્માલીન વિઠ્ઠલ બાપાની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। हाँ बापू, आपने जग्या विषयनी जरा बात करो ने। दातारनी जग्यानी शुं परंपरा रही है? आ जूनागढ़ उपला दातारनी जग्या छे। आजे वर्षोथी आ परंपरा हाली आवे छे। तो अहींया एक पटेल बापा करी अने घणा वर्षे एने सेवा करी। ई ठेठ राजाशाही वखतथी हता तो एने पेलाथी धीमे 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 करी अहींया रोटलो चालू कर्यो। પછી આ જગ્યામાં બહુ જ જર્જરથી ધીમે ધીમે થતી ગઈ અને એને ખૂબ ભોગ દીધો છે। અમે તો એમ કહી એ અમે એની વાહે શું કરીએ ગઈ, એને બદલે એને એ સમય કેવડી કષ્ટી વેચી છે। આજે આ અખંડ જોઈતું ચાલુ છે। અમારી આ જગ્યામાં 18-20 જોઈતું છે, એ અખંડ આજ વર્ષોથી ચાલુ છે। પછી આ જગ્યાની અંદર અમારો જે કાંઈ પરંપરા આવેલું આવે છે, અહીંના ગાયું ભેંસું ગૌશાળાયું છે, અહીંના જે જગ્યાના મંત હોય એ 24 કલાક 365 1 કલાક ક્યાંય આઘા પાછા જાતા નથી અને આખી જિંદગી પરંપરા સીડીના પગથિયા ઉતરતા નથી। આજે એવા કેટલા વર્ષો વયા ગયા છે। પટેલ બાપા બમલિંગ થયા ને 35 વર્ષ થયા, વિઠ્ઠલ બાપુને 7 વર્ષ થયા, 8મું વર્ષ ચાલુ થાય છે અને એની આ પુણ્યતિથિ ઉજવાય છે। અમારે અહીંયા ગૌશાળા છે, એની ગાયનું દૂધ ઘી બધું મબલક જગ્યાની અંદર વપરાય છે। ઘરના ઘીનું બધું મિષ્ટાન બને છે। એની બધા સૌ ભાઈઓ મિષ્ટાન પ્રસાદ લે, મહાપ્રસાદ, અને ખૂબ આનંદ કરે ને ધન્ય બને છે। અને દરેક તહેવાર અમે આવી રીતના ઉજવી છીએ। બધા તહેવારની અંદર બધી મહાપ્રસાદ મિષ્ટાન બને, બધી વ્યવસ્થા એવી ગોઠવાય। એટલી જાત્રાળુ પબ્લિક આવે તો એને સન્માનથી બધા હાથવી જમાડી, કોઈ રોકાય
અને બધા ખૂબ આનંદથી. કોઈ જગ્યા આવી પરંપરા નથી અને આસનથી જગ્યા અમારી એક જ નહીં આવી છે. 24 કલાક જમવાનું, 24 કલાક અખંડ જોતું આવે. અમે 365 કલાક ક્યાંય ગયા ન હોય. બાપા વખતથી કોઈ નીચે ઉતરેલા આ જગ્યાની અંદર નથી. આજે મારે કેટલા વર્ષ થઈ ગયા બાપા ભેગા રહેતા. મનુ બાપુ, પટેલ બાપુ એ બધા દેવ થઈ ગયા, બમલિંગ થયા ને 30-35 વર્ષ થઈ ગયા. વિઠ્ઠલ બાપુને 7 વર્ષ થઈ ગયા, 8મું વર્ષ ચાલુ થયું. અને આજે અખંડ આવી રીતની આસનશીલ જગ્યા હાલી આવે છે. અમે 1 કલાક ક્યાંય નહીં જાય. પેલા રોટલો ચાલુ હતો, પણ આગળ જેવો જેવો સમય એવી રબડી પાતા ઘઉંના જાડા લોટની રબડી બનતી હજી બની છે. પણ અમે પ્રસાદ રૂપે એટલાને બધા શાખે. અત્યારે જમવાનું દાતાની દુવાથી અનેક પ્રસાદ જડે છે. 2 વાગે રાતના બધા ઉઠે, સાંજે 11-12 વાગે હુવા, 2-3 કલાક ટાઈમ મળે. છતાંય 24 કલાક માણસો બધું જમે છે. અને આની દુવાથી કોઈને થાક લાગતો નથી. અને બધી આની દુવાથી ખૂબ હિંમત રહે છે. અને હજારો માણસને કેવા કેવા પ્રસાદ દાતાર બાપુ આપે છે. એના જીન ધાયરા ન હોય એવા બધા કામ થઈ જાય છે. તો એ લોકો થોડી દાતાર માથા ટેકવવા આવે છે. એની હરેક બધાની મનોકામનાઓ પૂરી કરે છે. અને જે કોઈ કાંઈ આની પ્રસાદ લે, આનું પાણી પીવે તો બધા ધન્ય બને છે અને પવિત્ર બને છે. જે એને દુઃખ હોય એ બધું દુઃખ દૂર થાય છે. આ ડુંગર એક જ એવો છે કે આ જગ્યાની અંદર ને આ પહાડની અંદર પથરા અવાજ આપે. પથરા અવાજ આપે તમને એમ થાય કે ઓહો, આ જગ્યા કઈ રીતની છે. રાત દી તમે જુઓ તો અલગ અલગ પ્રકારના બધા તમને ભાસ દેખાડે. અહીંના નજારા જોવો તો એકવાર આપણે એમ થઈ જાય કે ક્યાંય દુનિયામાં છે. કાંઈ કાંઈ દેખાય એવી તો આ જગ્યાને આખો નવનાથથી ગામ લગીનો ડુંગર એવો છે. તો અમારે પગથિયે ઉતરીએ તો ન્યાય અમારે ગુંડી ગાંઠિયા છે, ચા પાણી છે. ક્યારેક માણાની અમારે બહુ મુસીબત હોય ને મજબૂરી હોય તો ક્યારેક એમ ન હોય. બાકી 24 કલાક ચા પાણી જડે. અમારું બાજુમાં આશ્રમ છે, પટેલ બાપા આશ્રમ. તો ન્યાય 24 કલાક ચાના ફરમાં ભરેલા જ હોય. કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં ઘડી સાપડી આરામ કરે, વિહામો ખાય છે અને તરત જ ચા પાણી ગુંડી ગાંઠિયા જડે. કાયમને માટે 24 કલાક અખંડ આસનથી જ અમારી જગ્યા હાલી આવે. અહીંનો કોઈ પણ મંત કોઈ દિવસ હેઠે 1 કલાક ક્યાંય નહીં જવું. આજની તારીખ મારે એટલા વર્ષો વહી ગયા બાપા ભેગો રહેલો. તો હું ત્યારથી આખી જિંદગી જોતો આવ્યો કે દાતારના અનેક પરચાય છે. ધાર્યા ન હોય એવા પરચા થાય, એવા માણસો આવે. જે મને ધાર્યું હોય છે 10 ગણા કામ થતા હોય. અને બીજા તો આ જગ્યામાં એક હું એ જોતો હોઉં છું કે જગ્યાના પાળના પથરા અવાજ આપે, કે આ ડુંગરો અવાજ આપે. તો આ એક જ પાળ કેવું, આજુબાજુ પાણી વેચાતી મળે. આપણે 24 કલાક કારે ઉનાળે પાણી મફત જડે, ફ્રીઓમાં બધું જડે. 24 કલાક જમવાનું જડે. રાતના 2 વાગે આવીને જમે છે, 1 વાગે આવીને જમતા હોય. એ લોકો આવીને અમને એમ કે બાપુ અમારી ઘીરે બાયું કે માયું હોય તો રોજ એમ કહો 2 વાગે શાક દો, પા દો. તો કે શાક કાયમ શું કરું, તમારે સુઈ જવું છે? એવા અમને જવાબ દે. એને બદલે આ દાતાની જગ્યામાં રાતના 12-1 વાગે આવી મા પ્રસાદ જડે. અને એ પ્રસાદ ખાઈને પાછો આરામ કરે ને તા તો એને એમ થાય કે આપણે ક્યાંથી ક્યાં આવ્યા છે. જય દાદા. એક જ ધાર વાય બાપુ. આ જુનાગઢ ઉપડા દાતારની જગ્યા છે. દાતારની 1000 વર્ષની પુરાણી જૂની જગ્યા છે. આજે દાતાર બાપુની જગ્યામાં રાજા સાંઈ વખતથી પટેલ બાપા કરીને હતા. એ બમલિંગ થયા એને 30-35 વર્ષ થયા. પછી એના પછી આ વિઠ્ઠલ બાપુને થયું. પછી એ 7 વર્ષ રહ્યા, 7 વર્ષ થયા બમલિંગ થયા ને 8મું વર્ષ ચાલુ થાય. એટલે એની જે કાંઈ સમાધિ પૂજન છે એની પુણ્યતિથિ ઉજવાય છે. ધામે ધૂમે એની જે કાંઈ વિધિ થાય એ બધી પૂજા કરી. બધા ભાવિકો, સેવકો, જાત્રા ખૂબ ઉમટી પડ્યા છે. અને બધાએ ખૂબ દર્શનનો એ લાવો લીધો અને બધા મહાપ્રસાદ લીધો અને બધા ખૂબ ધન્ય બન્યા. અને સાંજને 9 વાગ્યાથી હવા લગીની સંતવાણી છે. બધા ભાવિકો, કલાકારો બધા પ્રેમથી, લાગણીથી ખૂબ ખૂબ આવી અને સંતવાણીનો ઉત્સવ ખૂબ આનંદથી ઉજવવાના છે. જય દાદા.